નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા ફેક્ટ સાથે ફરી એક વખત તમારી સમક્ષ હું અભિજીતસિંહ ઝાલા હાજર થઈ ગયો છું. દોસ્તો, આપણે જાણીએ છીએ કે ભારતની સૌથી પહેલી ટ્રેન ઈસવીસન 1853 ની સાલમાં મુંબઈથી થાણે વચ્ચે દોડી. જ્યારે ભારતના ગુજરાત વિસ્તારની જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં સૌપ્રથમ ટ્રેન છે એ ઉત્તરણથી લઈ અને અંકલેશ્વર સુધી દોડે છે. સૌરાષ્ટ્રની જો આપણે વાત કરીએ તો ભાવનગરથી લઈ અને વઢવાણ સુધી સૌપ્રથમ ટ્રેન દોડે છે. આજે આપણે એવા જ એક ટ્રેક પર આવી ચૂક્યા છીએ. દોસ્તો, બે પાટાઓ વચ્ચેનું જે અંતર છે એ અંતરને આપણે ગેજના નામે ઓળખતા હોઈએ છીએ. અને હાલ તમે આ જે જોઈ રહ્યા છો, રાઈટ, તો એક કોઈ ટ્રેનનો ગેજ છે, ટ્રેનના પાટાઓ છે. આ બે પાટાઓ વચ્ચેના અંતરની આપણે વાત કરવાની છે કે જો કદાચ આ પાટા વચ્ચેનું અંતર 0.76 મીટર જેટલું હોય તો એને આપણે નેરો ગેજ તરીકે ઓળખીએ છીએ. 1 મીટર જેટલું હોય તો એને આપણે મીટર ગેજ કહીએ છીએ અને 1.67 મીટર જેટલું હોય તો એને આપણે બ્રોડ ગેજ કહીએ છીએ. ભારતીય રેલવેની વાત કરીએ તો ભારતીય રેલવેમાં સૌથી વધુ બ્રોડ ગેજના પાટાઓ છે, પાટાઓ બિછાવેલા આપણને જોવા મળે છે. દોસ્તો, ગુજરાતની એકમાત્ર એવી જગ્યા ડાંગ, અને એ ડાંગમાં એક એવી ટ્રેન દોડે છે જે અંગ્રેજોના સમય દરમિયાન તૈયાર થઈ હતી, રાઈટ. એટલે કે અંગ્રેજોના સમયથી ગુજરાતની એકમાત્ર નેરો ગેજ ટ્રેન, અને એ બિલીમોરાથી લઈ અને વઘઈ સુધી દોડે છે. આપણે ટ્રેનની રાહ જોઈ રહ્યા છીએ. જેવી ટ્રેન આવે એટલે હું તમને ટ્રેન દેખાડું છું. તો આ હતી ગુજરાતની એકમાત્ર નેરો ગેજ ટ્રેન ડાંગના વિસ્તારમાં. આ બધું ઘણું બધું આપણને જાણવાનું છે, શીખવાનું છે. તો ફરી મળીએ. જય હિન્દ, જય ભારત.